હર હર મહાદેવ મિત્રો વડ સાવિત્રીના છેલ્લા દિવસે જો પરિણીત મહિલા પોતાની સાડીના પલ્લુમાં આ એક વસ્તુ બાંધીને વડ સાવિત્રીનું વ્રત કરશે તો મિત્રો એના પતિનું ભાગ્ય છે એ રાતોરાત જ ચમકી જશે, તેમજ તે એટલો ધનવાન બનશે કે તેની 7 પેઢી સુધી ધન ખૂટી નહીં શકે। મિત્રો આ ઉપાય છે એ બધી જ પરિણીત મહિલાઓએ તેના પતિના દીર્ઘાયુ માટે અવશ્ય કરવું જોઈએ। તેની સાથે જ મિત્રો આ ઉપાય એટલો મહત્વનો છે કે જેનાથી સ્ત્રીના પતિના જીવનમાં જો તેની પ્રગતિ ન થતી હોય તો તેની પ્રગતિ અવશ્ય થવા લાગે છે, કારણ કે મિત્રો વડસાવિત્રીના છેલ્લા દિવસે આ ઉપાયનું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। તો મિત્રો જે કોઈ પણ સ્ત્રી આ ઉપાય કરે છે તો અવશ્ય તેના પતિને લાભ પ્રાપ્ત થઈ શકે છે। તો મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે તમારે વડ સાવિત્રીના છેલ્લા દિવસે આ ઉપાય કઈ રીતે કરવાનો છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા સાવિત્રીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતા સાવિત્રી જરૂર લખી દેજો। મિત્રો આ વડસાવિત્રીનું વ્રત છે એ બહુ જ શુભ માનવામાં આવે છે અને 3 દિવસ સુધી ચાલે છે। મિત્રો આ વડ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનાર વ્રત છે। આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રમાં વ્રત ઉપવાસનું બહુ જ મહત્વ છે અને બધા જ વ્રતમાં સૌથી કઠિન વ્રત હોય તો મિત્રો આ વડ સાવિત્રીનું વ્રત છે કે જે વ્રત છે એ જેઠ મહિનાના સુદ પક્ષની 13મી તિથિથી લઈને પૂર્ણિમા સુધી ચાલે છે। મિત્રો તેમાં 2 દિવસ ઉપવાસ કરવાના હોય છે તેમજ 1 દિવસ ફળાહાર કરવાના હોય છે તેમજ ત્રીજા દિવસે નકોરડું વ્રત કરવાનું હોય છે। આ વ્રતમાં મિત્રો અબીલ ગુલાલ કંકુથી વટ વૃક્ષ કે જે વડલો કહેવાય છે તેની આપણે પૂજા અર્ચના કરવાની હોય છે। એટલે કે મિત્રો આખું વ્રત વટ વૃક્ષને સંબંધિત હોય છે તેમજ આ દિવસે તેની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે અને પછી મિત્રો વડલાના થડની ફરતે સૂત્રના તાંતણા વીંટીને વડની પ્રદક્ષિણા કરવામાં આવે છે। મિત્રો આ વ્રત જે કોઈ પણ સ્ત્રી કરે છે તો તે સૌભાગ્યવતી સ્ત્રીઓનું ભાગ્ય છે અખંડ રહે છે તેમજ તેના પતિનું આયુષ્ય વધે છે। અને સાથે જ મિત્રો જો તમે આ વડ સાવિત્રીના દિવસે આ એક વસ્તુ પોતાની સાડીના પલ્લુમાં બાંધી દેશો તો મિત્રો તમારા પતિના જીવનમાં એવો ચમત્કાર થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। મિત્રો આ વર્ષનું વડ સાવિત્રીનું વ્રત છે, તમારા પતિના દીર્ઘાયુ માટે તમે અવશ્ય રહેજો અને સાથે જ અમે તમને જે ઉપાય જણાવીએ છીએ એ ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમારા જીવનની બધી જ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે। તેમજ જો તમારા પતિના પૈસા કોઈ પણ જગ્યાએ અટકી ગયા હશે તો મિત્રો એ બધી જ વસ્તુથી તમને છુટકારો પ્રાપ્ત થશે। તેમજ જો તમે ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરશો તો મિત્રો તમારા પતિ ઉપર જો દેવું હશે તો તે દેવામાંથી પણ બહાર આવી જશે। તેમજ મિત્રો જે કોઈ પણ સ્ત્રી વડ સાવિત્રીના દિવસે આ ઉપાય કરશે અને સાથે જ વ્રતનું સંપૂર્ણપણે પાલન કરશે તો તેને જીવનના બધા જ સુખ છે એ પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો ઘણી સ્ત્રીઓ હોય છે કે જે બધા જ દિવસોનું વ્રત કરી શકતી નથી તો જેઠ પૂનમના દિવસે એટલે કે વાત સાવિત્રીના છેલ્લા દિવસે પણ તે વડ સાવિત્રીનું વ્રત કરી શકે છે અને તો પણ તેને સૌભાગ્યવતીની પ્રાપ્તિ થઈ શકે છે। મિત્રો વટ સાવિત્રી પૂનમનું વ્રત પણ સ્ત્રીઓ કરી શકે છે। તો મિત્રો સૌપ્રથમ આપણે આ ઉપાય વિશે જાણતા પહેલા આપણે એ જાણી લઈએ કે આ વ્રતની તિથિ તેમજ શુભ મુહૂર્ત ક્યારે શરૂ થાય છે। તો મિત્રો આ વ્રતની શરૂઆત છે આજે 9 જૂનના દિવસે શરૂ થાય છે અને વટ સાવિત્રી વ્રત છે એ જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે પૂર્ણ થાય છે। તો મિત્રો આપણે પૂર્ણિમાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ કે પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે અને ક્યારે સમાપન થાય છે અને મિત્રો પછી આપણે જાણીએ કે તમારે વડ સાવિત્રીના દિવસે મહિલાઓએ પોતાની સાડીના પલ્લુમાં એવી કઈ વસ્તુ બાંધવાની છે અને આ પ્રકારે ઉપાય કરવાનો છે કે જેનાથી તેના પતિના આયુષ્યમાં વધારો થાય તેમજ તેની આર્થિક પરિસ્થિતિ પણ સુધરી જાય। તો મિત્રો આજે જેઠ મહિનાની પૂર્ણિમાની તિથિ આરંભ થાય છે એ 10 જૂનના દિવસે સવારે 11 વાગ્યાથી લઈને અને આ તિથિ 11 જૂનના બપોરે 1 વાગ્યે પૂર્ણ થશે। તેમજ મિત્રો પૂર્ણિમાનું વ્રત છે એ તારીખ 10 જૂનના દિવસે રાખવાનું રહેશે।
તેની સાથે જ સત્યનારાયણ ભગવાનની કથા પણ તમે રાખી શકો છો. મિત્રો, આ રીતે 3 દિવસનું વડ સાવિત્રીનું તેમજ જેઠ પૂર્ણિમાનું વ્રત હોય છે. મિત્રો, આ વ્રત છે બધા જ દેવતાઓમાંથી એક અલગ જ દેવતા કે જેનું આપણે ક્યારેક જ સ્મરણ કરીએ છીએ એવા શ્રી યમરાજને આ વ્રત સમર્પિત છે. તેમજ મિત્રો, જે કોઈ પણ મહિલા આ વડસાવિત્રીનું વ્રત કરે છે તેને અખંડ સૌભાગ્યવતીની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ તેનો પતિ છે આગળ ને આગળ જીવનમાં પ્રગતિ કરતો રહે છે. તેમજ જુઓ, એવા કોઈ દંપતી હોય કે જેને હજી સુધી કોઈ સંતાન પ્રાપ્ત ન થયું હોય તો તે સ્ત્રીએ વડ સાવિત્રી વ્રત પૂરેપૂરી શ્રદ્ધાની સાથે અવશ્ય રહેવું જોઈએ. મિત્રો, જે પણ છોકરીની સગાઈ થઈ ગઈ હોય તે પણ આ વડ સાવિત્રીનું વ્રત કરી શકે છે. પણ મિત્રો, આમ જોઈએ તો આ વ્રત છે એ પરિણીત મહિલાઓ માટે છે કે જે વ્રતને કરીને તેઓના ઘરમાં સુખ સમૃદ્ધિને પામી શકે છે અને તેને આરોગ્યની પણ પ્રાપ્તિ થઈ શકે છે. અને મિત્રો, વટ વૃક્ષ કે જેમાં ત્રિદેવનો વાસ માનવામાં આવે છે કે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો તેમાં સમાવેશ થાય છે. અને મિત્રો, આ ઉપરાંત વટ વૃક્ષની પૂજા અર્ચના કરવાથી ભગવાન સૂર્યદેવ પણ પ્રસન્ન થાય છે. અને મિત્રો જુઓ, એક પરિણીત સ્ત્રી વડ સાવિત્રીના દિવસે આ એક ઉપાય કરી લેશે તો તેના ઘરની બધી જ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે. તેમજ તેના પતિને જો કોઈ પણ મુશ્કેલી હશે તો એ મુશ્કેલીમાંથી પણ બહાર આવી જશે. આથી મિત્રો, જો તમે વડ સાવિત્રીના દિવસે આ એક ઉપાય કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે. તો મિત્રો, આવો આપણે જાણીએ કે તમારે વડ સાવિત્રીના દિવસે સ્ત્રીએ પોતાની સાડીના પલ્લુમાં એવી કઈ વસ્તુ બાંધવાની છે કે જેનાથી તેના પતિનું જીવન છે એ ચમકી શકે, તેમજ તેનું આયુષ્ય લાંબુ થાય અને તેને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, આપણે એ ઉપાય વિશે જાણીએ એના પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે. અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર હંમેશા માટે બની રહે. તો મિત્રો, વડ સાવિત્રીના દિવસે સ્ત્રીઓ જ્યારે પણ વ્રત કરવાનો સંકલ્પ લે છે ત્યારે એના પહેલા તેને સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ અને પછી તેને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને એકદમ સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવા જોઈએ. એટલે કે એક સ્ત્રીએ લાલ રંગની સાડી પહેરી લેવી જોઈએ અને તેણે બધી જ વડ સાવિત્રીના વ્રતની સામગ્રી લઈને વડલાના વૃક્ષની નીચે જવાનું છે. તેમજ વટ વૃક્ષના દર્શન કરીને વ્રત કરવાનો સંકલ્પ લેવાનો છે અને વ્રતની વિધિ શરૂ કરવાની છે. સાથે જ મનમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખવાની છે અને આ ઉપાય કરવાનો છે. પછી મિત્રો, તમે આ બધી જ વસ્તુ કરી લો પછી તમારે વડલાના વૃક્ષની કોઈ પણ એક નાની ડાળખી અને એક પાન લેવાનું છે. મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે પૂરેપૂરી મનમાં શ્રદ્ધા રાખવાની છે. તો મિત્રો, વડલાના વૃક્ષની એક નાની ડાળખી અને એક વડલાનું પાન લઈને તમારે પોતાની સાડીના પલ્લુમાં મૂકવાનું છે અને સાથે જ મિત્રો, વડલાના વૃક્ષની નીચેથી એક ચપટી માટી લઈ અને તમારી પોતાની સાડીના પલ્લુમાં બાંધી દેવાની છે. તો મિત્રો જુઓ, જે કોઈ પણ સ્ત્રી આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરી લેશે અને આ વ્રતનું પૂરેપૂરું પાલન કરશે તો મિત્રો તેના પતિના જીવનમાં એવો ચમત્કાર થશે કે તે ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહે છે. તેમજ જો તેના ઘરમાં ગરીબી છે તો તે ગરીબી પણ સમાપ્ત થઈ જશે. તેમજ જો તે કોઈ નવો ધંધો રોજગાર કરવાની શરૂઆત કરતો હશે તો એને એમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. તો મિત્રો, દરેક સ્ત્રી કે જે વડસાવિત્રીનું વ્રત રહે છે તો તેને વડલાના વૃક્ષની પૂજા કરતી વખતે પૂરેપૂરા નીતિ નિયમોનું પાલન કરીને પોતાની સાડીના પલ્લુમાં આ વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ અને આ પ્રકારે ઉપાય કરવો જોઈએ કે જેથી કરીને તેના પતિનું આયુષ્ય લાંબુ થાય તેમજ તે તેના જીવનમાં આગળ ને આગળ પ્રગતિ કરતો રહે. અને મિત્રો, વડ સાવિત્રીના દિવસે જે કોઈ પણ વ્યક્તિ કે જે વ્રત કરતો ન હોય અથવા તો એવી કોઈ સ્ત્રી કે જે વ્રત કરતી ન હોય તો તે માત્ર વડલાના વૃક્ષને જળ અર્પણ કરે છે અને ત્યાં માત્ર શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવે છે તો પણ તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે.
પણ જો તમે આખું વ્રત રહો અને પૂરેપૂરું પાલન કરો તો મિત્રો એ વસ્તુ બહુ જ વધારે શુભ માનવામાં આવે છે. મિત્રો, પહેલાના ઋષિમુનિઓ છે એ વડલાના વૃક્ષની નીચે તેમજ પીપળાના વૃક્ષની નીચે બેસીને તપસ્યા કરતા હતા, કારણ કે મિત્રો આ વૃક્ષો એટલા પવિત્ર છે કે જેમાં ત્રિદેવનો વાસ છે. અને મિત્રો, વડલાનું વૃક્ષ જે છે અને તેની જે વડવાઈ હોય છે એ પ્રકારે તે આપણી યાદશક્તિને પણ લાંબી કરે છે. અને મિત્રો, વડલાના વૃક્ષની પૂજા અર્ચના તમે જો કરો છો તેમ જ વ્રત રહો છો તો તમને સારું એવું આરોગ્ય પ્રદાન થઈ શકે છે. અને મિત્રો, ઘણા બધા વૃક્ષોમાં ગુણો છે કે જે આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. આથી જ મિત્રો આપણે આ બધા વૃક્ષોને દેવ વૃક્ષ કહીએ છીએ અને સાથે જ તેને પવિત્ર માનીને તેને પૂજા અર્ચના વિશેષ રૂપથી કરીએ છીએ. અને મિત્રો, આ દિવસે જો કોઈ બ્રાહ્મણો પૂજા અર્ચના કરતા હોય તો તેને આપણે દક્ષિણા પણ જરૂર દેવી જોઈએ કે જેથી કરીને અમને પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો, આ વડ સાવિત્રીના દિવસે તાંબાના લોટામાં જળ ભરીને કાચું દૂધ ભેળવીને એની અંદર પતાસા રાખીને પીપળાના ઝાડને પણ અર્પણ કરવું જોઈએ. આનાથી મિત્રો આપણું અટવાયેલું ધન છે એ પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે અને આપણી ઉપરથી લેણું હોય તો તે પણ નીકળી જાય છે. અને મિત્રો, આ દિવસે જો તમે લક્ષ્મી માતાની કૃપા મેળવવા માંગતા હોવ તો મિત્રો કોડી લઈને એક વસ્ત્રમાં બાંધીને તેને પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેવું જોઈએ. આનાથી આર્થિક સંકટ દૂર થાય છે. આનાથી મિત્રો આપણા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગે છે. અને જો આપણો ધંધો રોજગાર સરખો ચાલતો ન હોય તો એ પણ સરખો ચાલવા લાગે છે. તેમજ મિત્રો, જો ઘણા પ્રયત્નો પછી પણ વૈવાહિક જીવન ખુશહાલ ન હોય તો આ દિવસે વટ વૃક્ષ નીચે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરજો. તેમની પ્રતિમા સામે ઘીનો દીવો પ્રગટાવો અને પતિ સાથે વટ વૃક્ષની 11 વાર પરિક્રમા કરો. માન્યતા છે કે ઉપાયથી વૈવાહિક જીવન સુખમય બને છે. જો આર્થિક સ્થિતિ સુધરતી નથી અને કર્જ વધતો જાય છે તો વટ સાવિત્રી વ્રત પર માતા લક્ષ્મીની પૂજા કરજો. આ પૂજામાં માતા લક્ષ્મીને પીળા રંગની 11 કોળીઓ ચઢાવજો. જો પીળી કોળીઓ ન હોય તો સફેદ કોળીઓ પર હળદર લગાવીને ચઢાવી શકો છો. આથી કર્જ સંબંધિત અવરોધ દૂર થશે. વ્રતી મહિલાઓ અને તેમના પતિ આ પૂજા કરી શકે છે. વૈવાહિક જીવનમાં મીઠાશ જાળવવા માટે વટ સાવિત્રીના દિવસે સુહાગન મહિલાઓને શૃંગારનો સામાન ભેટ સ્વરૂપે આપજો. આથી વૈવાહિક જીવનમાં મીઠાશ આવે છે અને પતિ પત્નીના સંબંધમાં પ્રેમ વધે છે. ઓછામાં ઓછા 11 મહિલાઓને આ દિવસે સુહાગનો સામાન ભેટ સ્વરૂપે આપવો જોઈએ. તેમજ મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર વટ સાવિત્રીનું વ્રત રાખવાથી વૈવાહિક જીવન સુખી બને છે અને પરસ્પર પ્રેમ સંબંધ વધુ મજબૂત બને છે. આ ઉપરાંત આ વ્રત રાખવાથી બાળકોનું સુખ પણ મળી શકે છે. આ પૂજામાં વડના ઝાડની પૂજા કરવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય વડના ઝાડમાં રહે છે. તેમજ મિત્રો, જો તમારા વૈવાહિક જીવનમાં કંકાસ હોય તો તેને દૂર કરવા અને વૈવાહિક જીવનને ખુશહાલ બનાવવા માટે વટ સાવિત્રી વ્રતના દિવસે વડના ઝાડ નીચે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો. ત્યાં ઘીનો દીવો પ્રગટાવજો. તમારા પતિ સાથે 11 વાર વટવૃક્ષની પરિક્રમા કરજો. લક્ષ્મી નારાયણના આશીર્વાદથી તમારું દાંપત્ય જીવન સુખી રહેશે. જો શક્ય હોય તો તમે આ ઉપાય દરરોજ કરી શકો છો. તો મિત્રો, હવે આપણે વડ સાવિત્રી વ્રત કથા વિશે સાંભળીએ. તો મિત્રો, રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રૂપમાં જન્મ લીધો હતો. સાવિત્રીએ જ્યારે યૌવનના ઉંબરે પગ મૂક્યો ત્યારે તેના માટે યોગ્ય વરની શોધવો ઘણો મુશ્કેલ હતો. આથી સાવિત્રીને યોગ્ય વરની શોધ કરવા માટે દેશભ્રમણ માટે મોકલી દેવામાં આવી, જેથી કરીને સુયોગ્ય વરની પસંદગી કરી શકે. સાવિત્રીએ પોતાની માટે સત્યવાનને પસંદ કરી લીધો. નારદજીએ સત્યવાન અને સાવિત્રીન ગ્રહોની ગણના કરીને તેના વ્યક્તિત્વના વખાણ કર્યા, પણ સાથે કહ્યું પણ કે સત્યવાનનું આયુષ્ય ખૂબ નાનું છે. આ સાંભળી રાજા અશ્વપતિને ખૂબ દુઃખ થયું. તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવાનું કહ્યું,
પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી. તેણે કહ્યું, પિતાજી, હું આર્યકુમારી છું. આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે છે. મેં સત્યવાનને મનોમન વરી ચૂકી છું. હવે તે અલ્પાયુ હોય કે દીર્ઘાયુ એ મારા નસીબની વાત છે, પણ હું કોઈ અન્યને મારા હૃદયમાં સ્થાન નહીં આપું. તો સાવિત્રી અને સત્યવાનના લગ્ન થઈ ગયા. સાવિત્રી પોતાના સાસુ સસરા સાથે જંગલમાં રહેવા લાગી. તે સાસુ સસરાની સેવા કરતી. આમ સમય વીતતો ગયો. સત્યવાનનું આયુષ્ય પૂરું થઈ ગયું. એક દિવસ જ્યારે સત્યવાન લાકડીઓ કાપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ સાસુ સસરાની આજ્ઞા લઈને તેમની સાથે ચાલવા માંડી. સત્યવાને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યા અને પોતે લાકડી કાપવા ઝાડ પર ચઢી ગયો. થોડી જ વારમાં તેનું માથું સખત દુઃખ ખાવા માંડ્યું અને તે નીચે ઉતરી ગયો હતો. સાવિત્રીએ પાસે આવેલા એક વડના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું. સાવિત્રી બધું જાણતી હતી કે શું થવાનું છે, એટલા માટે તેનું હૃદય કાંપી રહ્યું હતું. પણ મનમાં તેણે કશું વિચારી લીધું હતું. આથી એક ગજબની પવિત્ર દૃઢતા તેના ચહેરા પર દેખાતી હતી. તેણે તો બસ એ જ ક્ષણની રાહ જોઈ રહી હતી અને તે સમય પણ આવી ગયો. બ્રહ્માના વિધાન મુજબ યમરાજ સત્યવાનના પ્રાણ લઈને જવા માંડ્યો. સાવિત્રી પણ તેમની પાછળ જવા માંડી. યમરાજે સાવિત્રીને પરત ફરવા કહ્યું તો જવાબમાં તે બોલી, મહારાજ, પત્નીનું પત્નીત્વ ત્યારે જ સાર્થક કહેવાય જ્યારે તે પતિનું પઢાયાની જેમ અનુસરણ કરે, અને હું પણ એ જ કરી રહી છું. પછી તેમણે સાવિત્રીને પતિના પ્રાણ સિવાય કશું પણ માંગવાનું કહ્યું. સાવિત્રીએ યમરાજ પાસેથી સાસુ સસરાના આંખોની રોશની તથા દીર્ઘાયુ માંગી લીધું. યમરાજ તથાસ્તુ કહીને આગળ વધી ગયા. પછી સાવિત્રીએ કહ્યું, ધર્મરાજ, પતિ વગર નારીનું જીવન અધૂરું છે. અમે પતિ પત્ની અલગ અલગ રસ્તે કેવી રીતે જઈ શકીએ છીએ? મારા પતિ જે રસ્તે જશે તે જ રસ્તે હું પણ જઈશ. તો આ વખતે સાવિત્રીએ 100 ભાઈઓની બહેન બનવાનું વરદાન માંગી લીધું. યમરાજ ફરી તથાસ્તુ કહીને ચાલવા માંડ્યા. યમરાજે ફરી સાવિત્રીને કહ્યું, ભદ્રે, હજુ પણ તારા મનમાં કોઈ ઈચ્છા બાકી હોય તો બતાવ. તો સાવિત્રી બોલી, તમે જો મારા પર સાચે જ પ્રસન્ન હોય અને મને તમારા દિલથી કાંઈ આપવા માંગતા હોય તો મને 100 પુત્રોની માં બનવાનું વરદાન આપો. તો યમરાજે તથાસ્તુ કહીને આગળ વધ્યા. તો સાવિત્રીએ ફરી તેમનો પીછો કર્યો અને કહ્યું, તમે મને 100 પુત્રોની માં બનવાનું વરદાન તો આપ્યું, પણ શું પતિ વગર હું સંતાનને જન્મ આપી શકું છું? સાવિત્રીની ધર્મનિષ્ઠા, જ્ઞાન, વિવેક તથા પતિવ્રતની વાત જાણી યમરાજે સત્યવાનને પોતાના પાસેથી મુક્ત કરી દીધો. આવી રીતે પતિના પ્રાણ પરત મેળવીને તથા યમરાજનું અભિવાદન કરી સાવિત્રી તે જ વટવૃક્ષ નીચે આવી જ્યાં સત્યવાને પ્રાણ છોડ્યા હતા. સાવિત્રીએ વટવૃક્ષને પ્રણામ કરીને જેવી વડની પરિક્રમા પૂરી કરી તેવો જ સત્યવાન જીવતો થઈ ગયો. સાવિત્રી ખુશ થઈને પોતાના પતિ સાથે સાસુ સસરા પાસે ગઈ. તેમના આંખોની રોશની પાછી આવી ગઈ હતી. તેમના મંત્રી તેમને શોધતા શોધતા આવી ગયા હતા અને ફરી રાજ સિંહાસન સંભાળ્યું. મહારાજ અશ્વપતિ 100 પુત્રોના પિતા થયા તથા સાવિત્રી 100 ભાઈઓની બહેન બની. સાવિત્રી પણ વરદાનના પ્રભાવથી 100 પુત્રોની માતા બની. આમ ચારે બાજુ સાવિત્રીના પતિવ્રત ધર્મ પાલનની ગુંજ થવા માંડી. તો મિત્રો, આ રીતે વડ સાવિત્રીનું વ્રત કરવાની પરંપરા ચાલુ થાય હતી. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.